તો ગાઈસ વેલકમ બેક વેલકમ બેક કેનું ખબર मैं जो पहला वीडियो है नवा चैनल लो एनीवेज गाइस स्वागत है आपका एक न्यू चैनल का न्यू वीडियो में ट्राई करूँ यार मोस्टली रो वीडियो नाखो हमारा फर्स्ट वीडियो है आज आप फिर ट्राई करूँ है अलग वस्तु ट्राई करी मोस्टली हूँ मारा प्रीवियस चैनल्स में गेमिंग एक के ना आल्या गेमिंग નું હતું પછી મૂવીઝ ક્લિપ બ્લા 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 એવા કંઈક હતા સ્ટફ તો વિચાર્યું હતું કે થોડુંક આ મોટિવેશનલ સ્લેશ આઉટડોર સ્લેશ વ્લોગ એવું કંઈક નાખી વેલ હું કરેજ ભેગી કરી આ વિડીયો બનાવવા બીકોઝ હું બાઈક કે દી મોસ્ટલી વિચાર્યું હતું કે ગેમિંગ ચેનલમાં મોસ્ટલી કે હું શું કહે ફેસ કેમ વગર બ્રો ફેસ કેમ વગર હું ચેનલ ગ્રો કરીશ પણ કાંઈ ન થયું પછી કંઈક અલગ વિચાર્યું કે હવે કંઈક નવું ટ્રાય કરી મે બી ગેમિંગ ઇઝ ડેડ બીકોઝ બહુ એના ટ્રાય કરેલા તો હવે આ વિચાર્યું આ ચેનલ ટ્રાય કરીશ તો શોર્ટ બ્રીફમાં કહી શકું કે કહી દઉં કે આ ચેનલમાં હું શું કરવાનું મોસ્ટલી મોટિવેશનલ વિડીયોઝ મે બી હું સલામ હમણાં ડીમોટિવેટેડ હોઉં કંઈ પ્રોબ્લેમ્સ આવે એ ફેસ કરું હમણાં પણ જોઈએ હાલો ને ફિક્સ થઈ જવાની મે બી સુનર ઓર લેટર તો યા શું કહે રીલ લાઈફનું વસ્તુ વાત કરશે જાણે બાતચીત કહે કોઈ ભાઈવાલી બાતચીત એ ટ્રાય કરીશ વ્લોગિંગ મે બી આઉટડોર ઇફ આ ચેનલ હાલ્યું કઈ હું ક્યાં ગયો આઉટડોર આઈ થિંક યા આઈ વિલ ટ્રાય ધેટ ઓલ્સો હવે હું જોઈ લીધું હોય એક વસ્તુ કાંઈ નહીં થાય અલગ અલગ વસ્તુ ટ્રાય કરી તો જ ખબર પડશે કે કઈ હાલે રહી આવો ઇન્ટ્રો તો દઈ દીધો હવે હું પોતાનું તો કાંઈક બોલ્યું નથી મારા માથે વેલ બાય ધ વે બેકગ્રાઉન્ડ અને ઇફ વિડીયો ક્વોલિટી થોડી ખરાબ છે કે બેકગ્રાઉન્ડના કારણે આઈ એમ સોરી હું એ કાંઈ ન કરી શકું વેલ ફર્સ્ટ વિડીયો કઈ દી પરફેક્ટ હોવાનું નથી અને મને ખપતું નથી પરફેક્ટ હોય સો આઈ એમ કૌશિક કેરાઈ ફ્રોમ ગુજરાત ઇન્ડિયા યસ હું ગુજરાતી હોઉં ટ્રાય કરીશ ગુજરાતી હિન્દી ઇંગ્લિશ મિક્સ કરી વેલ ગુજરાતી અને હિન્દી ઓલમોસ્ટ સેમ હે તો આઈ હોપ હિન્દી ઓડિયન્સ આ જોશે તો અમારે સમજી જશે શું બોલું તો હા જોઈએ હવે હાલો ને ફર્સ્ટ વિડીયો હે એને શું કરેજ ભેગી કરીએ બહુ ટાઈમથી વિચાર હતો કે આ વિડીયો બનાવી શકો કે દી આજે સેટ કરું રહો ઓલમોસ્ટ 1 થી 2 મહિના થઈ ગયા પણ કેદી ટ્રાય નથી કર્યું ફાટી હતી મારી હરોજ ફાટી હતી ભાઈ ઓકવર્ડ લાગેલું મને ભેંચો હમણાં કેમેરો ચાલુ અહીંયા હું બોલું રહું બહુ ઓકવર્ડ લાગેલું પણ ગેમિંગ ચેનલમાં એવું જ હતું હું લાસ્ટ યર અરાઉન્ડ સપ્ટેમ્બર ચાલુ કરી હતી GTA 5 ભેગી કોમેન્ટ્રી કરવાની પહેલે ઈચ્છા હતી કે ઈચ્છા શું પહેલે એવું લાગ્યું હતું મને કોમેન્ટ્રી વગર આઈ થિંક શું કહેવાય થઈ જશે ગેમ ચેનલ હાલશે ગેમિંગ ચેનલ હમુરું ના હાલ્યું તેને ટ્રાઈડ કોમેન્ટ્રી ના હાલ્યું ફેસ કેમનું તો હું ભાઈ કેદી કરવું એ નહોતું ઓકે ફેસ કેમનું અસલમાં મને એવું કર્યું હતું બીજા શું એમ ફેમસ યુટ્યુબર એમ જેને કે ઇફ યુ તમે પબજી તો રમી હશો બોસ ના મોસ્ટલી બધા જેમાં ખબર લેવિનો અને સેવો બે યુટ્યુબર એમ જેનું હજી ફેસ રિવીલ નથી પણ બ્રો એ લોકો મિલિયન્સમાં સબસ્ક્રાઈબર્સ છે લાખોમાં વ્યૂઝ આવેલા મને તો એવું કંઈક કરવું હોય મને કે વિડીયો નાખતો રહું વ્યૂઝ આવતા રહે સબસ્ક્રાઈબર્સ વધતા રહે ફેસ રિવીલ મે બી ઇન ફ્યુચર બહુ લેટ કરીશ અરાઉન્ડ મે બી 100K 500 કે 1 મિલિયનમાં બરાબર ખતરનાક સપનો જોવા બેઠા સાચા તો થયા નહીં who knows મે બી આ ચેનલ હાલી આય આઈ એમ નોટ શ્યોર હું બસ ટ્રાય કરું બીકોઝ હું અલગ અલગ ચેનલ્સ ટ્રાય કરે બહુ જ આ કોન્ટેન્ટ ક્રિએશનમાં હું 2019 થી આવું યુટ્યુબથી સ્ટાર્ટ કર્યું હતું પછી નોટ ટ્વિટર સોરી ઇન્સ્ટાગ્રામમાં ગયો દેન ટ્વિટર ભાઈ સાહેબ એકેમાં બી સક્સેસ હજી નથી અડી તો હું ટ્રાય કરું ઇફ 2019 થી કરીને 2026 હમણાં લઈ કેટલું થયું
અરાઉન્ડ 5 to 6 years. નવેમ્બરના આસપાસ ચાલુ કર્યું હતું મારું ફર્સ્ટ કોન્ટેન્ટ ક્રિએશન 19 નવેમ્બર 2019 યા. તો ઓલમોસ્ટ 6-7 years આવવાના હે. ધેટ્સ હેલ ઓફ અ ટાઈમ. હું એટલું કંઈ ખાસ શીખ્યો નથી. આઈ થિંક હું એટલું સિરિયસલી નહોતું લીધું. મોસ્ટલી બધા કે પૈસાવાળું કરી રાખ એટલે યુટ્યુબમાં આપણે સક્સેસફુલ ન થઈ. પૈસાનું ન વિચારવાનું. ઓડિયન્સ ગેઇન એવું સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ્સ હવે એવું મને લાગેલું હવે થોડુંક કે યા વેલ પૈસાનું બી બ્રો વિચારવું પડે કોર્સ કોન્ટેન્ટ ક્રિએશન એવું છે. પણ સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ લાઈક હું કોમેન્ટ્રી કરતા શીખ્યો. કોમેન્ટ્રી કરું શીખ્યો એ કોમેન્ટ્રી કરું રહો. દેટ વોઝ હેલ ઓફ અ ટાસ્ક. બટ આઈ નો આઈ ડીડ ગ્રેટ થિંગ. બિકોઝ હું પહેલાં કાંઈ નહોતો બોલતો. આઈ લાઈક ફૂલી ઇન્ટ્રોવર્ટ હું ને હું એટલે ફૂલી ન કહીએ એટલે મોસ્ટલી ઇન્ટ્રોવર્ટ. તો મારા વાળું એ કામ હે કે આને માઇક્રોફોન લો કે આ માઇક્રોફોન નથી વેલ ઇયરફોન્સનું માઇક્રોફોન એ લો અને ગેમ રમો અને બોલવા લાગો. એ વિધાઉટ સ્ક્રિપ્ટ બ્રો એક ટાસ્ક એ વિધાઉટ સ્ક્રિપ્ટ. હવે હું આ જે બોલું રહો ને વિધાઉટ સ્ક્રિપ્ટ આ કૌરસ વિડીયો રો ખપે મને રો ખપે મારો ફર્સ્ટ વિડીયો હું કાંઈ કાપીશ નહીં ફૂલ રો. હવે મને આગળ એક લાગશે કે ખબર નહીં શું બોલું હવે. બટ યા આજે કહું તો ઇફ ગ્રોથ ના એડે પણ બહુ વસ્તુ શીખી શકી જસ્ટ લાઈક આઈ ટોલ્ડ યુ સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ, વિડીયો એડિટિંગ, થંબનેલ મેકિંગ, સ્ટફ લાઈક દેટ. એટલે વિડીયો એડિટિંગ હું શીખ્યો પણ મોસ્ટલી બેસિક છે. એટલું કાંઈ ખાસ બીજું નો ગેમિંગ્સમાં હું ખાલી વોક થ્રુ જ નાખતો હતો. એટલે કાંઈ ખાસ તો હું એડિટિંગ નહોતો કરતો. ખાલી કટ કરવાનું બસ. જે સીન નથી બતાડવો એટલે જે સીનમાં ફસાઈ ગયો હું કે સ્ટક થઈ ગયો હું કાપી નાખો અને મર્જ કરી નાખો બોલો શું કહેવાય નેક્સ્ટ સીનને. બસ એટલું જ હતું. એટલે એડિટિંગ એવડી કંઈ ખાસ નથી શીખી. હા થંબનેલ મેકિંગ બી એટલી કંઈ ખાસ ન હોય બિકોઝ ફોટો લઈ લેવાનું એક કે બી કટ સીન્સ આવે તો મોસ્ટલી ફોટો હોય ખરખું લઈ લેવાનું ક્રોપ કરી નાખવાનું ને લખી નાખવાનું પાર્ટ ધીસ પાર્ટ ધેટ. પણ તો એટલીસ્ટ ટ્રાય કર્યું હતું અને એડિટિંગ એટલીસ્ટ બેસિક લેવલમાં હરખી છે. થંબનેલ મેકિંગમાં આજે કહું એટલો ધ્યાન શું આ કાંઈ નહોતું કર્યું. આ વિડીયામાં એવો જો તમે થંબનેલ મારું આવું જ હશે બ્રો એમાં જે આવું જ થંબનેલ હશે ખાલી નહીં કંઈક સાઈડમાં લખી નાખીશ મે બી સમથિંગ લાઈક I overcame my fear and uploaded this video blah 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 કે I overcame my fear એવું લખી નાખીશ કંઈક સાઈડમાં અહીંયા દેખાડું. આજે ઓરો બેસ્ટ એ થંબનેલ આઈ થિંક. બટ યા આ મારો ફર્સ્ટ વિડીયો એટલીસ્ટ આઈ હેવ ટ્રાઈડ વેલ. આજે કહું જિંદગીમાં એવું લાગેલું બેન્ચો હું જે વિચાર્યું હતું ને કે હું આ નહીં કરું જે હું વિચાર્યું કે હું આ નહીં કરું આ ધ્યાન હું કરું રહો. જસ્ટ લાઈક ધીસ વિડીયો યુ આર સીઈંગ. મને કાંઈ ખાસ ઈચ્છા નથી આ બનાવવાની આજે ખોરો. And I think we have to try something new. So I'm trying something new and here we are. હવે મને લાગતું નથી ગ્રોથ થાય આ ચેનલમાં. આઈ હેવ નો આઈડિયા. વેલ પોઝિટિવ રહેવાનું હોય બિકોઝ એનીથિંગ કેન હેપન. આઈ હોપ સો. આઈ હોપ વિડીયો તમારા કને સેફલી પહોંચી જાય બધા કને. અને ઇફ યુ આર પ્લાનિંગ ટુ મેક કોન્ટેન્ટ આજે કહો ભેંચો તાજી વિડીયો જોયો રહો હમણાં રાતના જોયો રહો કાંઈ નહીં ભાઈ સવારે ચાલુ કરી નાખજે. એક વિડીયો તો બનાવજે યાર. મારા એમ ન કરતા 2-3 મહિના હું ખાસ આ વિડીયો ગેમિંગ તો મારવાનું થોડુંક ઈઝી છે. ગેમ ચાલુ કરો રમો અપલોડ કરો એડિટિંગ કરો અપલોડ કરો એ થોડુંક ઈઝી હતું. પણ આવા વિડીયો બનાવવાનું બહુ કામ છે કહો. આઈ નો આ ચેનલ કાંઈ હાલશે નહીં તોય મને કાંઈ ચિંતા નથી બિકોઝ હું ઇફ આવા વિડીયો બનાવીશ તો મને બી કંઈક ઇમ્પ્રુવમેન્ટ આવશે મારામાં. આઈ થિંક હું મોસ્ટલી ઇન્ટ્રોવર્ટ હતો મે બી થોડોક એક્સ્ટ્રોવર્ટ થતો સ્લોલી થતો હોઈશ બિકોઝ આઈ થિંક ઇફ હું વ્લોગિંગ નાખ્યું આમાં બિકોઝ ઓફ દેટ. અને બોલવાનું જો હું મારા અમે રેન્ડમલી બોલું વિધાઉટ સ્ક્રિપ્ટ તો
એટલીસ્ટ કંઈક આઈડિયા તો આવશે કે ભાઈ ઇન્સાનનો સામે શું બોલી, કોઈક રિયલ કિયાડિયા રિયલ લાઈફ પર્સન. વી વિલ સી. તો ચલો ગાઈસ, આઈ થિંક આટલું જ હતું. આ વિડીયો કઈ આવશે આઈ એમ નોટ શ્યોર, મે બી કાલે બી આવી યાર. હું હજી ટાઈમ ના મને ઈચ્છા તો થાય યાર as soon as possible. આજે है 30th जुलाई, कल होगी 31st जुलाई. यप, आई थिंक वो काले नाखीस આ વિડીયો. એનીવેઝ ચલો આપણે વિડીયો અહીંયા પૂરો કરી. ટ્રાય કરીશ અલગ અલગ વસ્તુ. હા બાય ધ વે તમે આઈડિયા દેજો કે નવાથી વાત કરી ઇફ યુ વોન્ટ. ચલીએ મળીએ હવે. ટીલ ધેન પીસ એન્ડ હેવ અ ગ્રેટ ડે.